ચલો બાળકો દેખાય છે ક્લિયર? મેસેજ કરો તો ફટાફટ. ક્લિયર દેખાય છે ને? હા કે ના? યસ, ઓકે, ક્લિયર દેખાય છે. તો જો લાસ્ટ જે સેશન હતું આપણું એ શેનું હતું? GNEETનું સેશન હતું, બરાબર? ઓનલાઈન અને ઓફલાઈન બંને હતું. જે લોકો ઓફલાઈન આવ્યા એમને ઓફલાઈન એટેન્ડ કર્યું, જે લોકોએ ઓનલાઈન એટેન્ડ કર્યું હોય એ લોકોએ ઓનલાઈન જોયું હશે. એટલે GNEET આપણે સ્ટાર્ટ કર્યું. મેં સ્થાનાંતર, પથ લંબાઈ, સરેરાશ ઝડપ ને સરેરાશ વેગ આટલી 4 વસ્તુ કવર કરી હતી અને તમને પાક્કું કરાવ્યું છે, પ્રેક્ટિસ કરાઈ નહીં. એક નહીં, એક ક્વેશ્ચનમાંથી 4, 5, 3, 2, 2 જે ક્વેશ્ચન બન્યા એવા ક્વેશ્ચન આપણે કર્યા હતા. હવે આજે આપણે શું કરવાના છે? તો આપણે ચેપ્ટર 4માં પાછા આવી જઈએ. ચેપ્ટર 4માં પાછા આવી જઈએ. ચેપ્ટર 4માં આપણે કઈ વાત સુધી અટક્યા? તો કે ભાઈ આપણે સાપેક્ષ વેગે અટક્યા હતા. કયો પોઈન્ટ છે? 4.9. ઓકે, તો બધા ચોપડીમાં 4.9 જો, અને ટોપિકનું નામ છે સાપેક્ષ વેગ. હવે આનો એક મેં વિડીયો મોકલ્યો છે ચેપ્ટર 3નો. ચેપ્ટર 3નો એમાં મેં ચલાવેલું છે કે સાપેક્ષ વેગ કઈ રીતના આવે, બરાબર? સાપેક્ષ વેગ કઈ રીતના આવે એક સિમ્પલ એક્ઝામ્પલથી આપણે સમજીએ. ધ્યાન આપજો કે તમે બસ એમાં બેઠા છો અને બીજો તમારો કોઈ મિત્ર છે એ બસ બીમાં છે અને બંને એક દિશામાં જાય. હવે તમારી બસ જે છે માની લો આગળ છે, ઓકે, VA વેગથી અને આ VB વેગથી. હવે બી વાળા જે બસ છે એ બસ એને ઓવરટેક કરે છે. સમજજો, શું કરે છે? ઓવરટેક કરે છે. તો એ સમયે તમે શું અનુભવો? 2 ક્વેશ્ચન પૂછીશ, આ એક, બરાબર? અને સિમિલરલી તમે આ જ બાજુ જઈ રહ્યા હતા, પર હવે જે બસ બી છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવે છે અને તમારો મિત્ર આમાં જ છે, બારી પાસે છે, તમે પણ બારી પાસે બેઠા છો. બંને કેસમાં તમે બંને એકબીજાને જોઈ શકો એ રીતના બેઠા છો, બરાબર કે નહીં? તો બતાવો, પહેલા કેસમાં શું થશે? કમ્પ્લીટ દેખાશે. જોયું છે ને તમે આમ બેઠા હોય બસમાં, કશું જ ના કરતા હોય, મોબાઈલ માની લો મંતરતા ના હોય, બેઠા હોય નોર્મલી આમ બેઠા, તો આમ આપણે બેસીએ અને જોઈએ રસ્તાના ઝાડ, ગાડીઓ ને આ બધું જોતા હોય. પછી આપણને કોઈ બસ ઓવરટેક કરતી હોય તો એને બી આપણે ધ્યાનથી જોઈએ તો બધું અંદર દેખાય, મોસ્ટ ઓફ દેખાય. આપણી બહુ ધીમે હોય ને એની બહુ જ સ્પીડમાં હોય તો ન દેખાય, પણ તમારી 80 પર હોય ને એની 90 પર હોય તો આરામથી દેખાય. સમજ્યા કે નહીં સમજ્યા? આવું કેમ થાય? અને એની જગ્યાએ એ જ બસ સેમ સ્પીડ હોય, બંનેની સેમ વેગ હોય, પર વિરુદ્ધ દિશામાં હોય તો કશું ના દેખાય. એમ I80 ને I80 તો આમ ફાસ્ટ પાસ થઈ જાય, એકદમ જબરદસ્ત સ્પીડે. સમજ્યા કે નહીં સમજ્યા? અને બંને એક જ દિશામાં હોય અને બંનેની સરખી કે થોડો ઘણો ફરક હોય તો આરામથી એકબીજાને જોઈ શકાય. તો આ અનુભવ બધાએ કર્યો હશે કે વિચાર કરો છો કે હજુ આવું કંઈક થતું હશે? આને કહેવાય ઓબ્ઝર્વેશન. શું કહેવાય આને? ઓબ્ઝર્વેશન. ઓબ્ઝર્વેશન કરશો એટલે ફિઝિક્સ ઇઝી થઈ જાય. ઇમેજિનેશન અને ઓબ્ઝર્વેશન. અત્યારે તમે જઈને પાછા બસમાં બેસો અને પાછું આ જોવો એ પોસિબલ નથી, બટ તમારા પાસ્ટ એક્સપિરિયન્સને તમે રીકોલ કરો તો ક્યાંક આવું બન્યું હશે, અને ન બન્યું હોય તો આજે જ બનાવો. હમણાં તમે તમારી ગાડી હોય ને બાજુમાં બીજાની ગાડી ચાલતી હોય તો તમે એને ઓવરટેક કરો અને ક્રોસ કરો. તો જ્યારે ક્રોસ થશે ત્યારે હાઈ સ્પીડ ફીલ થશે અને ઓવરટેક થશે ત્યારે લો સ્પીડ ફીલ થશે. તો આનું કારણ છે સાપેક્ષ વેગ. શું છે આનું કારણ? સાપેક્ષ વેગ. તો મેં અહીંયા લખું છું એનું બીની સાપેક્ષે વેગ. શું લખ્યું મેં? એનો બીની સાપેક્ષે વેગ. તો શું લખાય બેટા બોલો? VA માઇનસ VB. પાકો? આ સાપેક્ષ વેગ છે. સાપેક્ષ, હવે તમે વિચાર, અમુક લોકોને વિચાર આવે કે સાપેક્ષમાં માઇનસ કેમ આવે? તો સાપેક્ષમાં માઇનસ જ આવે. એનું કારણ એક એક્ઝામ્પલ આપું. 2 પ્રકારની ચોકલેટ તમે જોઈ છે. માની લો આ છે 5 સ્ટાર, સાઇઝ પર નહીં જવાનું.
હાઇટ પર જવાનું. આ 5 સ્ટાર છે. અને આ આવી આવે ને બીજી શું નામ લાંબી ચોકલેટો? પર્ક. પર્ક લઈએ. ચલો ચલો પર્ક. પાછળ દેખાય છે ભાઈ તમને પર્ક કે આજુબાજુ નજર ચાલે? થોડું એડજસ્ટ થઈ જજો ભાઈ. અચ્છા, આ પર્ક છે અને આ શું છે? 5 સ્ટાર છે. હવે હું આ 2 ચોકલેટ 2 બાળકોને આપું છું. અહીંયા આપણી જોડે 2 બાળકો છે. એક અક્ષ છે, સોરી અક્ષ નહીં, કલ્પ છે, અને બીજું પ્રાસીલ છે. એ લગભગ બાળકો જ છે. હવે એમને ચોકલેટ આપી મેં બંનેને, તો એકબીજાને ચીડવે. કયા આધારે ચીડવે બોલો? બાળકો હોય નાના નાના 5-6 વર્ષના માની લો, તો કયા આધારે ચીડવશે બોલો એકબીજાને? શું કહે? હા, મારી ચોકલેટ મોટી, તારી ચોકલેટ નાની, ટૂંક એવું જ ચીડવે ને. યસ. અને એક નાની ચોકલેટવાળો રડવા લાગે. તો નાની મોટી થઈ કઈ રીતના? નાની મોટી થઈ કઈ રીતના? સાપેક્ષતા લીધી. એ લોકો જો માપીને જો એવું કરે બાળકો. જોજો ધ્યાનથી જો. હા, તો આ જોવે તેમણે શું કર્યું? આની હાઇટમાંથી આની હાઇટ બાદ કરી. એટલે બાદ બાકી એ જ સાપેક્ષતા છે ને, રેફરન્સ લઈને. હા કે ના? રિલેટિવિટી કહેવાય આને, સાપેક્ષતા કહેવાય. ક્લિયર? તો સાપેક્ષતામાં હંમેશા શું આવશે બેટા? બાદ બાકી આવશે. એની સાપેક્ષે બીનો વેગ અથવા એનો બીની સાપેક્ષે વેગ. આને શું બોલાય? એનો બીની સાપેક્ષે. બીજી રીતના ઊંધું બી બોલાય, બીની સાપેક્ષે એનો. બંને વાત એક જ થઈ ને. વેગ કોનો? એનો. જે પહેલું આવ્યું ને બીની નજીક, એનો વેગ કોની સાપેક્ષે? બીની સાપેક્ષે. તો શું થયું? એમાંથી બી. આની હાઇટ આની સાપેક્ષે, તો આની હાઇટ માઇનસ આની હાઇટ. યસ ઓર નો? એવું જ કરશો તો આને સાપેક્ષ વેગ કહેવાય. સિમ્પલ. આનો વિડીયો અવેલેબલ છે એટલે તમે જોઈ શકો છો. પરંતુ અહીંયા જ્યારે તમે કરશો તો VAB તમે કહેશો સર અહીંયા શું ફરક પડે? કશું જ ફરક ના પડે. સેમ ઇક્વેશન રહે. એનો બીની સાપેક્ષે વેગ સરખો રહે. પણ અહીંયા બી પ્લસ છે કે માઇનસ? માઇનસ. કેમ માઇનસ? આ દિશાને જો આપણે ધન લઈએ, એક્સ અક્ષ. હા કે ના? એવું હું માનતો નથી. તમે જ્યારે જી નીટના દાખલા કરશો ત્યારે તમારી જે સરળતા હોય એ લેવાનું. હું તો આને પ્લસ લઈને દાખલો ગણી કાઢું. બરાબર? તમે આવું કરી શકો છો. આપણે અનુકૂળતા પ્રમાણે કરવાનું છે. પરંતુ અત્યારે હાલ આપણે આને પ્લસ લઈએ તો આ શું થશે? માઇનસ થશે. બોલો ક્લિયર? હા કે ના? તો અહીંયા બેટા VB લખવાની જગ્યાએ શું લખવું પડશે આપણે? માઇનસ VB. આન્સર શું આવશે? VA પ્લસ VB. બોલો ક્લિયર? શું આન્સર આવશે? VA પ્લસ VB. હવે ખબર પડી કે સીધા સીધા જાઓ તો બંનેની સાપેક્ષ વેગમાં શું થઈ જાય? ઘટાડો. પર વિરુદ્ધ જાઓ તો વધારો થઈ જાય. પાક્કું? ક્લિયર ને? ચલો એક એક્ઝામ્પલ થઈ જાય ફટાફટ. માની લો આની સ્પીડ 80 કિલોમીટર પર કલાક છે. આને ઓવરટેક કરે છે એટલે 90 કિલોમીટર પર કલાક તો હશે જ ને. હા કે ના? અથવા આને 70 રાખીએ, નહીં તો પાછું બાદ બાકી નેગેટિવ આન્સર આવે તો બી તમે ગભરાતા નહીં. ચલો જવાબ બોલો કેટલો આવશે આનો? 10 આવશે. એટલે હવે સમજ્યા કે તમે બાજુમાંથી જ્યારે ગાડી ક્રોસ થતી હોય ત્યારે ભલે તમારી 80 હોય ને બાજુવાળાની 90 હોય, પણ અનુભવ કેટલો થશે? 10. એટલે તમને ધીરે ધીરે જતી દેખાય. જોયું? ખબર પડી? બાજુની બસ જે જઈ રહી છે તમે જુઓ તો એ તમને ધીરેથી જતી દેખાશે. ઇમેજિનેશન. અને આમાં એ જ સિચ્યુએશન આવે તો શું થઈ જશે? 80 વત્તા 70 કેટલું જતું રહેશે? 150. હવે વિચારો, જ્યારે અહીંયા તમે વાત કરો કે 80 માઇનસ 70 એટલે કેટલું થાય? 10 કિલોમીટર પર કલાકની ઝડપ લાગે. એની સામે અહીંયા કેટલી લાગશે? 150. તો આ જ છે કમાલ સાપેક્ષ વેગનો. એટલે સાપેક્ષ વેગ અઘરું થઈ જાય, પર એકદમ ઇઝી મેં તમને એક્ઝામ્પલ આપ્યું, અઘરું નથી. હવે તમે જ્યારે સાપેક્ષતા બદલો ને તો મૂલ્ય સરખું જ આવે. મૂલ્ય સરખું જ આવે. જો અહીંયા એનો બીની સાપેક્ષે શોધ્યો એટલે શું કર્યું તમે? 80 માઇનસ 70. હા કે ના? હવે મેં ઊંધું કહેતો હતો. બીનો એની સાપેક્ષે તો શું કરતા તમે? બોલો? 70 માઇનસ 80. જવાબ શું આવશો? હા, એટલે અહીંયા ખાલી આગળ શું આવી જશે? માઇનસ. એટલે મૂલ્ય સરખું રહેશે, પર માઇનસ પ્લસનું શું થઈ જશે? માઇનસ. સાપેક્ષતા બદલાય.
સાપેક્ષતા બદલાય તો ઊંધું થઈ જાય એ તો ખબર જ છે ને. બે સિચ્યુએશન કહું, 5 સ્ટાર અને પર્ક. પર્કવાળો છોકરો શું કહેશે? મારી ચોકલેટ આના કરતાં મોટી. ખુશ થશે. ખુશ થવું, હસવું, એનું વિરુદ્ધ શું થાય? દુઃખી થવું ને રડવું. તો આ ભાઈ શું કરશે કે મારી ચોકલેટ નાની, આ શું કહેશે? મોટી, અને આ શું કહે છે? નાની. હવે સાપેક્ષતા બદલાય તો મોટાનું નાનું થઈ ગયું, યસ ઓર નો? હસવાનું રડવું થઈ ગયું, અને પ્લસનું શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. બિલકુલ સિમ્પલ. સાપેક્ષ એકદમ ઇઝી હોય, કશું ગભરાવાની જરૂર નથી, બિલકુલ સરળ છે. તો આનું સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ઓકે, ક્લિયર? તો આ સાપેક્ષ વેગ થઈ ગયું, પરંતુ આ ક્યાં થયું? 2Dમાં નહીં. કયામાં થયું? 1Dમાં. હવે 1Dને 2Dમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવાનું? તો 1Dને 2Dમાં કન્વર્ટ કરવું હોય તો સદિશ આવી જાય. સિમ્પલ. શું આવી જશે? સદિશ આવી જશે. તો અહીંયા બધે સદિશ કરી દો એટલે કયો વેગ થઈ ગયો બેટા? સાપેક્ષ વેગ, પરંતુ શેમાં? 2Dમાં. આમાં આઈ જે કે એવું બધું આવી જશે. બોલો, ક્લિયર? હા કે ના? આને રહેવા દઈએ. એક જ કેસમાં સમજી લો તમે કે ભાઈ હા, બરાબર વાત છે સરની કે સાપેક્ષ વેગમાં ખાલી આપણે શું કરવાનું? હવે 2D માટે ઉપર શું કરી દેવાના? તીર કરી દેવાના છે. એટલે આપણે સદિશ લેવાનું છે. તો હું લખું એનો બીની સાપેક્ષે વેગ. તો મારે શું લખવું બેટા? VAB બરાબર VA માઇનસ VB. ક્લિયર થઈ ગયું? આવડી ગયું કે નહીં? હવે તમે સેમ બીનો એની સાપેક્ષે વેગ લખશો તો શું લખશો તમે બેટા? VBA બરાબર VB માઇનસ VA. ઓકે, તો આ એ જ સમીકરણ છે. ક્લિયર છે ને? એ જ સમીકરણ છે જે હમણાં આપણે લખ્યું. હવે ત્રીજું તમે આ પોઈન્ટ બી લખી શકશો ને? જો સાપેક્ષતા બદલો તો શું થઈ જશે? બોલો, માઇનસ આવી જશે. તો આ સૂત્રો હવે કયા સ્વરૂપમાં થઈ ગયા બેટા? સદિશ સ્વરૂપમાં. એના એ જ સૂત્રો છે. પાક્કું? બિલકુલ ક્લિયર છે. એટલે અહીંયા આઈ જે કે 2D પણ હોઈ શકે અને 3D પણ હોઈ શકે. હવે આઈ જે કે ને એ બધું આવી જશે એમ સમજી લો. હવે ક્લિયર? કોઈ ડાઉટ આમાં? તો એનું એ જ સૂત્રો આપણે લખ્યા છે અને કોઈ જ આમાં ડાઉટ કરવા જેવી વાત નથી. પર તકલીફ પડશે જ્યારે તમે આના દાખલાઓ ડાયરેક્ટલી સોલ્વ કરવા જશો ત્યારે શું પડશે? તકલીફ પડશે. તે તકલીફનું સોલ્યુશન હું પહેલેથી જ આપી દઉં છું. જો કઈ રીતના, તો તમારી જોડે તમે સદિશના સરવાળા બાદબાકી જોયા છે? શું? સદિશના સરવાળા બાદબાકી મેં જ કરાયા છે, મને ખબર છે તમે જોયા છે. જેમ કે એક એક્ઝામ્પલ હું તમને આપું કે એક સદિશ મેં લઉં 2i કેરેટ પ્લસ 3j કેરેટ, અને બીજો સદિશ હું લઉં બેટા આ 4 લઈએ, અહીંયા 2i કેરેટ પ્લસ 2j કેરેટ કહું. તો મેં તમને જો એમ કહું a પ્લસ b, તો તમારો જવાબ શું હશે? બોલો, શું હશે? 6i પ્લસ 3 ને 2 5j કેરેટ. બોલો, આવડી ગયું બેટા? અને સદિશનો શું કહેવાય? સરવાળો કહેવાય. અને સદિશની બાદબાકી શું થશે બેટા? a માઇનસ b ઇઝ ઇક્વલ્સ ટુ 2i પ્લસ 3 માઇનસ 2 1j કેરેટ. બોલો, ક્લિયર? ખાલી ઘટકોની બાદબાકી થશે એ બી આપણે ક્લિયર કરેલું છે. બોલો, ક્લિયર આવી ગયું? એટલે તમને સરવાળા બાદબાકી આવડે છે. શું આવડે છે? સરવાળા બાદબાકી. આપણે આ સરવાળા બાદબાકી આલેખ અથવા સબાચની રીતમાં પણ જોયું છે. કોની રીતમાં? સબાચ. હવે અહીંયા સબાચની રીત કેમ આવે છે એ સમજી લો. કેમ કે જ્યારે આપણે જેઈ નીટની વાત કરીશું ત્યારે મૂલ્ય અને દિશા શોધવાની આવશે. શું આવશે? મૂલ્ય અને દિશા.
તો સદિશનું મૂલ્ય અને સદિશની દિશા શોધવી હોય ને તો કઈ રીત આવે? સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણ. એનું સૂત્ર યાદ છે? આર બરાબર મૂલ્યનું સૂત્ર √a² + b² + 2ab cos θ. પાકું? એ સૂત્ર જ અહીંયા આવવાનું છે, કશું નવું નથી. પરંતુ ધ્યાન આ રાખીશું આપણે. જો એની વાત કરીએ, મારી વાત સમજો. એનો બીની સાપેક્ષે વેગ શોધવાનો છે, તો એ VA - VB થયું. પર મેં તમને કીધું હતું કે આપણે ખાલી શું હોય બેટા? સરવાળા હોય, બાદબાકી હોતા નથી. સરવાળા જ હોય, બાદબાકી એ સરવાળો જ છે એક પ્રકારે. તો શું કરવાનું? VA + VB. હા કે ના બેટા? એટલે સબાચાની રીત જ્યારે તમે યુઝ કરશો ત્યારે તમારે ડ્રોઈંગ બનાવતી વખતે, દોરતી વખતે, હું બી લખી નાખું છું, દોરતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું. નહીં તો સમજણ જ નહીં પડે, મગજમાં ઉતરે જ નહીં. હા, આવું બને છે. અત્યારે NCERT તમે જુઓ તો તમને સમજણ તો પડી જાય છે, પરંતુ આ રિયાલિટી છે. દોરતી વખતે તમારે યાદ રાખવાનું કે તમે સબાચ શેના માટે યુઝ કરી રહ્યા છો? સરવાળા કે બાદબાકી? ખાલી સરવાળા. બાદબાકી કરવાની રીત શું છે? બીજા પદને માઇનસ લઈ લેવાનું, બીજા વેગને માઇનસ લઈ લેવાનું, પર વચ્ચે તો શું આવશે? સરવાળો. સબાચ એટલે બે સદિશ દોરવાના, ખબર છે ને? આમ દોરવાના, પછી બીજા સબાચ પૂરો કરવાનો, અને અહીંયા જે વિકર્ણ છે, સામાન્ય વિકર્ણ, એ બેનો સરવાળો આપશે આપણને. તો સબાચની રીતમાં આ ખાસ નોંધ કરવી બધાએ. દોરતી વખતે આ ધ્યાનમાં લેવું અને લેવું જ. બોલો ડન? શું ધ્યાનમાં લઈશું ખબર પડી ને તમને? VA + VB છે. આની આ જ વસ્તુ, આની આ જ છે, પરંતુ સાપેક્ષ વેગમાં આ રીતના કેલ્ક્યુલેશન થશે. પછી કશું જ નથી કરવાનું, કામ પૂરું. પછી પરિણામી મૂલ્ય અને દિશા કઈ રીતના મળશે એ તો સબાચની અંદર આવડે જ છે ને. મૂલ્ય શોધતા, દિશા માટે શું સૂત્ર લગાવતા હતા? યાદ કરો. tan આલ્ફા. શું સૂત્ર લગાવતા હતા? tan આલ્ફા બરાબર b sin θ upon a + b cos θ. એકવાર રિવાઇઝ કરાવી દઉં, કદાચ ભૂલી ગયા હોય તો. આ સદિશ A હતું, ફટાફટ જોજો, અને આ સદિશ B હતું. બંને વચ્ચેનો ખૂણો કેટલો હતો? θ. શું પૂરો કર્યો? સબાચ. આ શું છે? પરિણામી. બોલો ક્લિયર? આલેખની રીત થઈ. પછી આપણે આને પણ B કીધું હતું. આનો ખૂણો પણ θ થાય ને, કેમ કે આ પણ B છે ને આ પણ B છે. પછી આપણે અહીંથી લંબ દોર્યું હતું અને આને B cos θ કીધો હતો, કેમ કે થીટાની પાસેની બાજુ છે, અને B sin θ કીધું હતું. પરિણામીનો A સાથેનો ખૂણો, કોની સાથેનો ખૂણો? A સાથેનો ખૂણો કેટલો કીધો તો બેટા? આલ્ફા. તો આમાં આપણે લગાવ્યું હતું, ધ્યાન આપજો. અને મેં ત્રિકોણનું નામ બી એવું આપ્યું હતું કે તમને મજા આવે. OMG. યાદ આવ્યું? OMG. એમાં લખીશું શું? tan આલ્ફા બરાબર b sin θ upon a + b cos θ. કેમ કે પાસેની બાજુ આ થઈ ને આખી આ ત્રિકોણમાં, a + b cos θ. સામેની બાજુ આ થઈ એટલે શું? b sin θ. પાક્કો? તો આ થઈ ગયું સાપેક્ષ વેગ. કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો, તો હવે આપણે 4.6 ઉદાહરણ સમજીએ, જે NCERTમાં આપેલો છે સાપેક્ષ વેગનો જ. આ કન્સેપ્ટ આવડી ગયો ને એટલે તમને સમજી લો કે સાપેક્ષ વેગમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. અને એમાં તમને મારા વિડીયો પણ મળવાના છે. કયા કયા પ્રોબ્લેમ્સના મેં તમને કહી દઉં. રેન-મેન પ્રોબ્લેમ, જે આ 4.6 છે. શું છે? રેન-મેન પ્રોબ્લેમ્સ. એટલે પ્રોબ્લેમ એટલે રેન અને મેન જે છે એ પ્રોબ્લેમ નથી, એના દાખલાઓ. પ્રોબ્લેમનું નામ હા પાછું, કે આ કઈ પ્રોબ્લેમ નવી આવી. પ્રોબ્લેમનું મતલબ દાખલાઓ. તો એ કે આવશે. બીજું સ્વિમર રિવર પ્રોબ્લેમ. કઈ?
સ્વિમર રિવર પ્રોબ્લેમ એટલે નદીમાં કે કોઈ બી તળાવમાં જ્યારે તરવા માટે જઈએ છીએ ત્યારે આવતી પ્રોબ્લેમ્સ અને એનું સાપેક્ષ વેગથી સોલ્યુશન એ આવશે. બરાબર, મસ્ત મસ્ત દાખલાઓ આવશે, બહુ જ મજા આવે જો તમે ફીલ કરો તો. તમે આ જો રિવરવાળો તો એટલા મસ્ત દાખલા હોય છે ને કે ભાઈ તમે અહીંથી તરવાનું સ્ટાર્ટ કરો આ દિશામાં, બરાબર, પર રિવર આ બાજુ ફ્લો થતી હોય તો તમે અહીંયા પહોંચવું હોય તો તમે અહીંયા પહોંચો છો બીજી જગ્યાએ. આવું બને ને. આપણે અત્યારે વરસાદ આવશે, થોડો ઘણો આવીને ગયો છે, ફરી આવશે, ત્યારે તમે જોજો કે તમે કોઈ વસ્તુને આમ ધક્કો મારીને જવા દો, કાં તો એટલું બધું પાણી ભરાય કે તમે અંદર જતા રહો, તો તમે આમ જતા હો તો ફ્લોની તરફ તમે ખેંચાશો. અને એવા વિડીયો બી ઓનલાઈન તમે જુઓ છો, ન્યૂઝમાં પણ આવે કે ઘણા લોકો આવી જગ્યાએ ક્રોસ કરવા જાય ને વહી જાય અને મૃત્યુ પણ થાય છે. તો આ બધી વસ્તુઓ શીખવા મળે તમને કે આ કઈ રીતના થઈ રહ્યું છે ને કેટલો વેગ થાય, કેટલું ખૂણો આવશે, એ બધી વાત. પણ અત્યારે 4.6 આપણે સિમ્પલી સોલ્વ કરી. તો બધા 4.6 જો ઉદાહરણ 4.6 ફટાફટ સમજીએ. હું એક્ઝેક્ટ રકમ વાંચું છું, હાલાકી મને યાદ છે રકમ 12 અને 35. સાયકલનો વેગ 12 છે અને વરસાદનો વેગ 35 છે. પરંતુ એક્ઝેક્ટ જે ક્વેશ્ચન છે એ વાંચીએ. શિરોલંબ દિશામાં 35. હવે ચલો અહીંયા વાંચતા વાંચતા હું તમને શીખવાડું કે કઈ રીતના તમે નીટ જેઈમાં કે ગમે ત્યારે ટેસ્ટમાં ક્વેશ્ચન સોલ્વ કરશો. તો જેવું તમે વાંચશો કે શિરોલંબ દિશામાં વરસાદ 35ના વેગથી પડે છે. કેટલા વેગથી? 35. એટલે શિરોલંબ દિશા તમે લઈ લો. આ રીતના આપણે વિચારીએ તો શિરોલંબ દિશા નીચે લઈએ, હા કે ના? વરસાદ નીચે જ પડવાનો છે ને ભાઈ. તો આ દિશામાં કોઈ બી VR, કોઈ બી વેલ્યુ આટલી લઈ લીધી, કોઈ ચિંતા નહીં, આટલી લઈ લેવાની. આ VR છે. ઓકે, પાક્કું? કેટલો વેગ છે? 35 મીટર પર સેકન્ડ કે કિલોમીટર પર કલાક? મીટર પર સેકન્ડ. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડના ઝડપથી સાયકલ ચલાવી રહી છે. હવે પૂર્વથી પશ્ચિમ, હવે અહીંયા ફસાયા આપણે. તો હું તમને કહી દઉં કે આને આપણે ઈસ્ટ લઈએ તો આને આપણે શું લઈએ? વેસ્ટ લઈએ. હવે જોજો, રિયાલિટીમાં સાઉથ આ બાજુ આવશે અને નોર્થ અંદર જશે. આ અપર સાઈડ થઈ અને આ લોઅર સાઈડ. એટલે વિચારવું, તમારે ધ્યાન રાખવું, આની પ્રેક્ટિકલી નોલેજ રાખવી, કોઈ એટલું બધું અઘરું નથી. હવે પૂર્વથી પશ્ચિમ તરફ, એનો મતલબ આ દિશામાં બાઇસિકલ ચાલી રહી છે, VB બાઇસિકલ થઈ ગયું બેટા. હવે પ્રશ્ન સાંભળો, આપણને કોઈ ઇશ્યુ નથી. આની વેલ્યુ 35 મીટર પર સેકન્ડ, આની વેલ્યુ 12 મીટર પર સેકન્ડ, કોઈ ઇશ્યુ નથી આપણને, બરાબર છે. વરસાદથી બચવા તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? સમજો, શું પૂછ્યું છે? સાપેક્ષ વેગનું નામ લીધું છે ક્યાંય? ક્યાંય સાપેક્ષ વેગનું નામ જ નથી. એટલે ફિઝિક્સમાં આ એક નવી ઇશ્યુ આવશે, નવો ઇશ્યુ આવશે કે અંદર માંગ્યું નથી તો ખબર કઈ રીતના પડે કે આ શોધવાનું? તો અનુભવથી ખબર પડે. અનુભવ એવો છે આપણો, મેં તમને લાસ્ટ ટાઈમ બી સમજાવ્યું હતું કે આપણે વરસાદ ઉદ્ધવ દિશામાં પડતો હોય તો છત્રી આમ રાખીને ઊભા રહીએ, બરાબર. હવે માની લો કે સાયકલ લઈને હું આમ જઉં તો વરસાદ આમ આવશે, તો મારે છત્રીને આમ બેન્ડ કરી દેવાની. માની લો હું આમ જાઉં તો મને અનુભવ વરસાદનો કઈ બાજુ થશે? આમ. ભલે વરસાદ આમ પડે છે પણ મારો અનુભવ સાપેક્ષ વેગ વરસાદનો મારી સાપેક્ષે વેગ ઊભો હોવ તો બતાવો કઈ બાજુ હશે? નીચે. અને જો હું આ બાજુ ગતિ કરું તો વરસાદનો વેગ મારી સાપેક્ષે આમ આવશે. એટલે અહીંયા સાપેક્ષતા આવી કે નહીં આવી? હા, એટલે આ સમજી લેવું કે રેન મેન હોય, સ્વિમર રિવર હોય. આ બધી પ્રોબ્લેમ્સ જે છે એમાં શું આવવાનું? સાપેક્ષ વેગ. લખી નાખો.
અંદર લખી જ નાખો, નોટ કરી નાખો. રેન મેન પ્રોબ્લેમ્સ અને રિવર સ્વિમર પ્રોબ્લેમ્સમાં સાપેક્ષ વેગનો ઉપયોગ થશે. ચાલો આપણે વરસાદનો મૂલ્ય કેટલું છે, વેગનું મૂલ્ય કેટલું છે એ પહેલાં શોધી કાઢીએ. ધ્યાન આપજો. ચલો લખી કાઢ્યું ને? કયું કયું લખ્યું? રેન મેન અને રિવર સ્વિમર પ્રોબ્લેમ. ઓકે, તો આ રેન મેનનો જ એક્ઝામ્પલ છે. જો સિમ્પલ લોજિક છે. તમે સોલ્યુશન ગમે તેટલું લાંબુ હોય તમારે કશું કરવાનું નહીં, તમારે આમાં જ સોલ્યુશન થઈ જશે. પણ પહેલાં બતાવો, ધ્યાન આપજો. આપણે છત્રી કઈ બાજુ બેન્ડ કરવી, કેટલા ખૂણે રાખવી એ નક્કી કરતાં પહેલાં આપણે સાપેક્ષતા જોઈ લેવી પડે. હા કે ના? છત્રી આમ હોય, વરસાદ આમ આવી રહ્યો છે, બે જણની વાત કરીએ. તમારે મને કહેવાનું વરસાદ તો આમ જ આવી રહ્યો છે. હવે આ ભાઈ આ બાજુ ગતિ કરે તો છત્રી આમ, છત્રીનો આકાર આમ થઈ જશે. અને એ જ ભાઈ જો આ બાજુ ગતિ કરે તો છત્રી એને આમ વાળવી પડશે બેટા. એટલે અમુક કેટલા ખૂણે વાળી એવો ક્વેશ્ચન બધા પૂછતા હોય. ક્લિયર છે કે નહીં? સમજણ પડી બેટા? આવડી ગયું, બિલકુલ ઇઝી. કેમ કે સાપેક્ષ વેગ આવે છે એટલે આપણને આ ખબર છે. ચલો તો હવે લખીએ. અહીંયા જો છત્રી કોણ વાળવાનું? મહિલા. વરસાદ તો નહીં વાળવાનું ને? નહીં. મહિલાનો વરસાદની સાપેક્ષે વેગ એવું લખાય? હા, યસ, સમજો. વરસાદનો મહિલાની સાપેક્ષે વેગ કેટલો છે? તો તમે શું લખશો? વરસાદનો એટલે રેન લખી નાખ્યું બેટા, વીઆર. અને અહીંયા બાઇસિકલ લખીએ છીએ કે મહિલાનો એમ લખી શકો, તમારી ઈચ્છા છે. પર વી આર બી થશે એક ક્લિયર. ચાલો તો આનું ઇક્વેશન શું લખશો? વી આર માઇનસ વીબી. પાક્કો? હવે સબાચરની રીત કરશો તો શું કરશો? વી આર પ્લસ માઇનસ વીબી. ચાલો સબાચરની રીત કરી. આવી જાઓ અહીંયા. પિક્ચર પૂરું. પિક્ચર પૂરું ના? અચ્છા, સરવાળો કરવાનો છે તો વીઆર જોઈએ તો વીઆર છે. વીબી જોઈએ કે માઇનસ વીબી જોઈએ? માઇનસ વીબી. તો વીબી તો આમ છે, વીબી તો આમ છે, તો માઇનસ વીબી કઈ બાજુ થશે? એની વિરુદ્ધમાં. એટલે અહીંયા શું આવશે બેટા? માઇનસ વીબી. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે આનો જે હવે સબાચ પૂરો કરવાનો. હવે શું પૂરું કરવાનું? સબાચ. તો આ જે મળ્યો આપણને એ થશે વી આર એમ ઓર બી બાઇસિકલની સાપેક્ષ. એટલે પરિણામી અનુભવ આમ થશે. બોલો ક્લિયર કે નહીં? ઓકે, ચલો સોલ્વ કરીએ બેટા. ડ્રોઈંગ બનાવતા આવડી? સૌથી પહેલાં વીઆર આવી ગયું, પછી વીબી આવી ગયું. પર વીબી સાપેક્ષતાની જ્યારે વાત આવે ત્યારે વીબી કેવું આવશે બેટા? માઇનસ. એટલે એનું ઊંધું જ કરી દેવાનું. દરેકમાં એવું આવશે, દરેકમાં એવું થશે. સાપેક્ષ વેગ આવે ને ત્યાં શું કરી દેવાનું? જે બી દિશા આપી હોય પાછળવાળાની, જેની સાપેક્ષે શોધવાનું હોય. અહીંયા કોની સાપેક્ષે? બીની સાપેક્ષે. કોનો વેગ? વરસાદનો, આરનો. તો બીનો જે તમને વેગ છે એ 12 આપ્યો છે, પર એની ડાયરેક્શન આમ છે, તો કઈ લઈ લેવાની? સબાચો પૂરું કરવા માટે વિરુદ્ધ. ખતમ. ખતમ, પૂરું. હવે એને છત્રી આમ વાળવી પડશે ને કે આમ વાળવી પડશે? બોલો, છત્રી કઈ બાજુ વાળશે? વરસાદનો વેગ અનુભવ આમ થશે તો છત્રી એની વિરુદ્ધમાં જ વાળશે ને બેટા. ખતમ. કેટલી વાળવાની? ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવે બેટા? થીટા. તો શું બેટા? આ બી થીટા થશે? હા કે ના? અરે ભાઈ, તો ખતમ. ટેન થીટા શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની. સામેની બાજુ એટલે આ શું છે બેટા? વીબી. શું છે આ? વીબી. વીબીની વેલ્યુ કેટલી છે બેટા? 12.
ખૂણાની સામેની બાજુ બેટા આ બી જો ધ્યાન આપજો, આ તો વીઆર છે આ બાજુ, પણ સામેની કઈ થશે? જે આ છે એ જ કેટલી થશે બેટા? વીબી. એનું મૂલ્ય વાત કરીએ તો ટેન થીટા એટલે શું થશે? સામેની બાજુ છેદમાં પાસેની, તો વીબી છેદમાં શું લખાય બેટા? વીઆર. વીબી કેટલા? 12 અને આ કેટલા? 35. આ સોલ્વ કરશો તો થીટા તમને 19 ડિગ્રી એનસીઆરટીમાં આપેલું છે, જે આપણે સોલ્વ કરવાનું નથી. બોલો ક્લિયર? સમજ પડી? હવે મૂલ્ય કીધું હોય સાપેક્ષ વેગનું બેટા ધ્યાન આપજો, મૂલ્ય તો શું કરતા આપણે? અંડર રૂટ ઓફ આ બેનો સરવાળો છે એટલે વીઆરનો વર્ગ વત્તા વીબીનો વર્ગ વત્તા, નહીં કરીએ. કેમ નહીં કરીએ? વીબી અને વીઆર વચ્ચેનો ખૂણો જોવો બેટા કેટલો છે? 90. તો પરિણામી માટે તમે શું લગાવશો બેટા? પાયથાગોરસ. વર્ગમૂળમાં કોનો વર્ગ કરવાનો? 12નો વર્ગ. વીઆર એટલે ના 35. 35નો વર્ગ કેટલો થાય? 35નો વર્ગ 1225. વીબીનો વર્ગ 12નો વર્ગ 144. સોલ્વ કરી શકો છો? જવાબ જો 34 35ની નજીક જ નહીં, થોડુંક મોટું આવશે, 35 કરતાં મોટું, એપ્રોક્સિમેટલી 35 પોઈન્ટ સમથિંગ આવશે. એપ્રોક્સિમેટલી કેટલું આવશે? 35 પોઈન્ટ સમથિંગ. કેલ્સીથી કરી જો, મોબાઈલ લાવ્યો હોય તો મોબાઈલમાં કરી જો જલ્દી. ચલો ભાઈ, જવાબ 37 આવે છે બેટા. 35 પોઈન્ટ સમથિંગ નહીં, એટલે 35થી મોટા આવશે. એ કઈ રીતના ખબર પડે? 35નો વર્ગ વત્તા 12નો વર્ગ એટલે મોટા તો થઈ ગયા. હવે એનું વર્ગમૂળ કાઢશો તો 35 કરતાં તો વધારે આવશે. જવાબ કેટલો આવ્યો? 37. બોલો ક્લિયર? ડન ને? ચલો એક બીજો કરીએ. આ લખી કાઢો, બીજો દાખલો કરીએ ફટાફટ. ચલો અહીંયા સમજીએ બેટા. એક દાખલો હજુ ગણીએ. લખો. વરસાદનો વેગ અધો દિશામાં 4 મીટર પર સેકન્ડ છે. અમુકને 4 સાંભળતા જ ખબર પડી ગઈ કે આગળ શું થવાનું છે. અમુકને 4 સાંભળતા જ ખબર પડી કે આ માણસ આગળ શું કરાવવાનો છે. ઓકે, હવે જો મહિલા સાયકલ પર છે તો ખબર છે ને, તો મહિલાની સાયકલનો વેગ 3 મીટર પર સેકન્ડ છે અને તે પશ્ચિમથી પૂર્વ તરફ જઈ રહી છે. તો વરસાદનો મહિલાની સાપેક્ષે વેગનું મૂલ્ય અને મહિલાએ છત્રીને ઉધ્વ દિશા સાથે કેટલા ખૂણે વાળી હશે. વરસાદનો વેગ શોધવાનો છે અને મહિલાએ કેટલા ખૂણે છત્રીને ઉધ્વ દિશા સાથે વાળી હશે. ચલો હવે તમે મને બતાવો અહીંયા બેટા ફટાફટ. જો આને આપણે ઈસ્ટ લખીએ, આ થયું વેસ્ટ. ચલો બતાવો વરસાદનો વેગ કેટલો કીધો બેટા? 4. હવે મહિલા સાયકલ લઈને કઈ બાજુ જઈ રહી છે? કઈ બાજુ કીધું છે? પશ્ચિમથી પૂર્વ. એટલે પશ્ચિમ આ રહ્યું ને પૂર્વ આ રહ્યું, એટલે આ બાજુ આવી રહી છે. એટલે આ બાઇસિકલનો વેગ અને એ આપી દીધો મેં તમને 3 મીટર પર સેકન્ડ. હવે અહીંયા ધ્યાન, વરસાદનો
મહિલાની સાપેક્ષે વેગ v rin with respect to bicycle is equal to vr minus vb અને vr પ્લસ માઇનસ વી શું બેટા સેમ કેસ આવ્યો અને મૂલ્ય શોધવું હોય તો VRB કેટલું આવશે વર્ગમૂળમાં VRનો સ્ક્વેર પ્લસ VBનો સ્ક્વેર કેમ કે બંને વચ્ચેનો ખૂણો કેટલો છે બેટા 90 એટલે પરિણામીનું મૂલ્ય પાયથાગોરસ પરથી મળશે 3નો વર્ગ 4નો વર્ગ જે બી હોય આ 4 છે અને આ 3 છે જવાબ શું આવશે 5 મીટર પર સેકન્ડ આ તો ઓરલી ખબર પડી ગઈ હવે દિશા માટે અહીંયા ધ્યાન આપણે સબાચો દોરવો હોય તો VR પ્લસ માઇનસ VB તો VB આમ છે મેં તમને કીધું હતું ને સાપેક્ષ શોધો ત્યારે જે બીજું પદ હોય જેની સાપેક્ષે પૂછ્યું હોય એની જે બી દિશા આવે એની એ જ લેવાની કે વિરુદ્ધ લેવાની વિરુદ્ધ લેવાની બી એટલે બાઇસિકલ ની સાપેક્ષે વરસાદનો વેગ તો બાઇસિકલનું માઇનસ કરી દેવાનું તો અહીંયા બેટા આવશે આપણને શું મળશે માઇનસ VB ક્લિયર હવે સબાચો પૂરો કરવાનો અને આ આપણને શું મળ્યું બેટા VRB શું મળ્યું VRB અને એનો ઉધ્વ સાથેનો ખૂણો કેટલો બેટા આ થયો થીટા અને એક ખૂણો આપણે શોધવાનો છે તો દિશા માટે શું કરીશું બેટા બોલો tan થીટા કોના છેદમાં શું આવશે બોલો tan થીટા સામેની બાજુ આ થઈ આ કેટલી આવે બેટા VB હા કે ના પાસેની બાજુ આ થઈ આ કેટલું આવે બેટા VR તો શું લખશો VB છેદમાં VR VB ની વેલ્યુ 3 અને આ 4 તો બતાવો થીટા કેટલો આવે 37 યસ હા કે ના કેમનું ખબર પડી 37 તો ત્રિપુટી ચલાઈતી યાદ છે ને 3 4 5 નાનાની સામે નાનો ખૂણો 3ની સામે 37 તો આ સામેની જ બાજુ થઈ ને tan થીટા એટલે શું આવે સામેની છેદમાં પાસેની સામેની કઈ આવી 3 તો 3ની સામેનો ખૂણો કયો હશે બેટા 37 એટલે અહીંયા જો છત્રી આમ આ દિશામાં રાખશે અને અહીંયા ખૂણો કેટલો કરશે બેટા 37 બોલો આવડી ગયું હા કે ના સ્ક્રીનશોટ લો